અડધા તો મારા ત્યાં નોકરી કરતા હતા અને બોલે છે અમરસિંહ રાઠવાએ હું કર્યું. તું જ્યાં બેઠી છે ને એ પાયો અમારા ત્યાંથી ખોદેલું છે. જામલી મુકામે ગૌચર જમીનમાં બંગલા અને પેટ્રોલ પંપ બનાયા. ખબર કે નહીં? વિરોધ પક્ષના નેતાના નજર નીચે તો કેમ કોઈ અવાજ નથી ઉઠાવતું? હું સાટગઢ છે એ સમજી લેવાની જરૂરત છે. જેટલી પણ આ ગ્રાન્ટો છે તમારા હક અધિકારનું છે. હું મારી બહેનોને કહેવા માંગુ છું, ચૂંટણી ગઈ, ચૂંટણીમાં તમને એવું કીધું હતું કે અમે 2 સિલિન્ડર આપીશું. અમને તો ખબર પણ નહીં હોય આદિજાતિની કેટલી ગ્રાન્ટો આવે. અડધા તો મારા ત્યાં નોકરી કરતા હતા અને બોલે છે અમરસિંહ રાઠવાએ હું કર્યું. તું જ્યાં બેઠી છે ને એ પાયો અમારા ત્યાંથી ખોદેલું છે. જામલી મુકામે ગૌચર જમીનમાં બંગલા અને પેટ્રોલ પંપ બનાયા. ખબર કે નહીં? વિરોધ પક્ષના નેતાના નજર નીચે તો કેમ કોઈ અવાજ નથી ઉઠાવતું? હું સાટગઢ છે એ સમજી લેવાની જરૂરત છે. જેટલી પણ આ ગ્રાન્ટો છે તમારા હક અધિકારનું છે. હું મારી બહેનોને કહેવા માંગુ છું, ચૂંટણી ગઈ, ચૂંટણીમાં તમને એવું કીધું હતું કે અમે 2 સિલિન્ડર આપીશું.